નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને ઉનાળાની શરૂઆત થતાં જ આપણને ઘણું બધું કોલ્ડ ડ્રિંક્સ, ઘણી બધી જ્યુસીસ, ઘણી બધી સ્મૂધીઝ, ઘણા બધા કોલ્ડ વસ્તુઓ આપણે ડ્રિંક કરવાનું પસંદ કરતા હોઈએ છીએ. આપણે ઉનાળામાં ખાવાનું વધારે પ્રિફર નથી કરતા હોતા. આપણને એમ થાય કે કંઈક ઠંડુ ઠંડુ સરસ મળી જાય ને તો મજા પડી જાય. તો એવી જ એક સરસ મજાની રેસીપી આજના આપણા પાર્ટિસિપન્ટ લઈને આવ્યા છે. એક સરસ મજાની સ્મૂધી બનવાની છે. સ્મૂધીમાં આપણે ઘણા બધા વેરિએશન્સ અત્યાર સુધી ટ્રાય કર્યા છે, જેમાં ઘણા બધા ફ્રૂટ્સથી બનતી સ્મૂધી હોય છે. આજે પણ આપણે એક સરસ એવી ફ્રૂટમાંથી બનતી જ સ્મૂધી ટ્રાય કરવાની છે, અને જે એકદમ નવા ટ્વિસ્ટ સાથે છે. તો ચલો મળીએ આપણા આજના પાર્ટિસિપન્ટને અને પૂછીએ કે કઈ સ્મૂધી બનાવવાના છે, શું રેસીપી છે. સ્મિતાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. જય શ્રી કૃષ્ણ પૂર્વીબેન. જય શ્રી કૃષ્ણ. શું લઈને આવે છો આજે દર્શક મિત્રો માટે તમે? આજે હું એક એવી રેસીપી લઈને આવી છું કે જે ઉનાળો શરૂઆત થઈ ગયો છે તો નાના મોટા સૌને પસંદ આવે એવી રેસીપી હું લઈને આજે આવી છું, કે જે ખરેખર પ્રોટીન રીચ છે, આપણા શરીરનું લોહ તત્વ એટલે કે હિમોગ્લોબિન વધારતી સ્મૂધી છે, અને મેગ્નેશિયમ બધું જ વધારે એવી હેલ્ધી સ્મૂધી બનાવવા જઈ રહી શકી છું. એટલે કે આજની સ્મૂધીનું નામ છે મારી ફિગ એન્ડ ડેટ સ્મૂધી, એટલે કે અંજીર અને ખજૂરમાંથી બનતી સ્મૂધી છે. ઓકે, અંજીર અને ખજૂરમાંથી બનતી એક સરસ મજાની સ્મૂધી બનવાની છે. તો એ સ્મૂધીને હેલ્થ બેનિફિટ શું છે? હા, હવે આ સ્મૂધીમાં આપણે મેઇન આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે ખજૂર, અંજીર અને બદામ છે, અને ફ્રૂટ છે તો ફ્રૂટ્સમાં કેળા અને એપલ છે. તો આ બધા જે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તો કે ખજૂર, અંજીર આપણને લોહ તત્વ વધારે છે, એટલે કે આયર્ન વધારે છે. બીજું કે હમણાં એક એવું નવું સંશોધન થયું છે કે અંજીર એ કેન્સરની સામે પણ લડત આપે છે આપણને. શું વાત છે? એટલે કે કેન્સરના જો દર્દી હોય અને રોજ સવારે 2 પલાળેલા અંજીર, 2 ખજૂર અને 4 કે 5 બદામ પલાળી એનો જ્યુસ કરીને પીવે તો એમને બહુ જ સારા બેનિફિટ્સ મળે છે. તો એવી આટલી પ્રોટીન રીચ અને લોહ તત્વથી ભરપૂર સ્મૂધી આજે બનાવવા જઈ રહ્યા છે. ઓકે, તો આજે જે સ્મૂધી બનવાની છે એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે એ તમે દર્શકોને બતાવો. આજની રેસીપીના મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો કે પલાળેલા અંજીર, પલાળેલી બદામ, ખજૂર, દહીં, કેળા અને સફરજન છે. આ શુગર ફ્રી બનશે આપણે, અને આપણે એમાંથી નેચરલ જ મીઠાશ ખજૂર અને અંજીરમાંથી મળશે. પણ એમાંથી કેવું કે આપણે પલાળીને વાપરીશું ને એટલે એની થોડીક એક્સેસ સ્વીટ હશે, એ નીકળી જશે. એને બેલેન્સ કરવા માટે આપણે કેળાની મીઠાશ વાપરીશું. ઓકે. અને કેળું એ કેવું છે કે જેમાંથી આપણે મેગ્નેશિયમ, પોટેશિયમ બધું જ સારા પ્રમાણમાં મળી રહે છે. ડેફિનેટલી મેગ્નેશિયમ, પોટેશિયમ અને સૌથી ઇમ્પોર્ટન્ટ કેલ્શિયમ. કેલ્શિયમથી ભરપૂર એવા કેળા આપણે ઉપયોગ કરવાના છે. સાથે સાથે જેમ સ્મિતાબેને ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવ્યા, પલાળેલી બદામ, પલાળેલા અંજીર, આ જે ખજૂર છે આપણે પલાળ્યા નથી, એ આપણે રેગ્યુલર નોર્મલ લીધા છે. હા, એ સોફ્ટ ખજૂર જ લીધા છે આપણે, અને એને ધોઈ અને ઠળિયા કાઢી નાખેલા છે. ઓકે, એને ધોઈ અને ઠળિયા કાઢી લીધા છે. અને કેળા અને એપલ અને દહીં, આટલા સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી સરસ મજાની સ્મૂધી બનવાની છે, જે સમર્સમાં બધાને બહુ મજા પડે એવી છે. તો શું કરીશું? સૌપ્રથમ આપણે એક મિક્સરનો જાર લઈશું. ઓકે. સૌપ્રથમ આપણે અંજીર અને બદામને 4 થી 6 કલાક પલાળી રાખવાની છે, અને બદામની છાલ કાઢી નાખવાની છે. બદામની છાલ કાઢી અંજીરને ટુકડા કરી અને મિક્સરમાં લેવામાં છે. ખજૂરને ધોઈ અને એના ઠળિયા કાઢી નાખવાના છે અને કોરા કરી નાખવાના છે. ઓકે. એની સાથે એપલ અને કેળાને સમારીને આપણે લેવાના છે. ઓકે. તો સૌપ્રથમ આપણે મિક્સરનો એક બાઉલ લઈ લઈએ છે. એમાં આપણે બદામ નાખીશું. બદામ આપણે કેટલી લીધી? બદામ આપણે લગભગ 60 થી 70 ગ્રામ જેટલી લીધી છે. આટલામાંથી આપણે 3 સર્વિંગ કરી શકીશું.
આપણે લગભગ 50 થી 60 ગ્રામ અંજીર લીધા છે અને આપણે જે ખજૂર બી કાઢ્યા પછીના પણ લગભગ 70 થી 80 ગ્રામ ખજૂર લીધેલા છે. ઓકે બીજ કાઢ્યા પછી આપણે એનું વજન કરેલું છે. ઓકે બી કાઢ્યા પછી 70 થી 80 ગ્રામ જેટલા ખજૂર લીધા છે, જે ઓલમોસ્ટ એક બાઉલ જેટલા થાય છે, એક નાના બાઉલ જેટલા થાય છે. અને આ સ્મૂધી બનાવવામાં આપણે બધું પ્રપોર્શનમાં જ લેવું પડે છે? હા, પ્રપોર્શનમાં જ આમ તો બધું લેવાનું હોય છે, પણ તમે તમારા એકોર્ડિંગ ટેસ્ટ લઈ શકો છો કે ઘણાને ફ્રૂટ્સનો ટેસ્ટ વધારે ગમતો હોય તો Exactly. ફ્રૂટ્સ વધારે લઈ શકે છે, નટ્સનો ટેસ્ટ ગમે તો નટ્સ વધારે લઈ શકો છો. અગર આમાં વેરિએશન કરવું હોય આપણે તો કેટલીક વખત બાફેલું બીટ લેવાનું હોય છે. ઓકે આ સ્મૂધીની અંદર સારું લાગે? હા, તમે કોમ્બિનેશન કરી શકીએ આપણે ફ્રૂટ્સ, નટ્સ અને વેજીટેબલ્સનું કોમ્બિનેશન. જે અગેન એક બહુ ડેડલી હેલ્ધી કોમ્બિનેશન કહી શકાય છે. અને એની સાથે આપણે સોક કરેલા જે સીડ્સ આવે છે, મેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ, એ પણ યુઝ કરી શકાય છે. ઓકે એ આની અંદર જ આપણે ક્રશ કરતા જ આપણે એડ કરવાનું. હા, બધું. પણ એ જે સીડ્સ છે કે પમ્પકિન સીડ થોડાક સનફ્લાવર સીડ ને પમ્પકિન સીડ થોડાક હાર્ડ ફોર્મમાં હોય એટલે એને આપણે પલાળીને લેવાના હોય. એકાદ કલાક જેટલું આપણે એને પલાળી લુકવોર્મ વોટરમાં પલાળી દેવાના હોય છે. ઓકે દર્શક મિત્રો, આની અંદર આપણે સીડ્સ પમ્પકિનના હોય છે, મેલનના હોય છે, સીડ્સ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે એ સીડ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે 1 કલાક પહેલાં હુંફાળા પાણીમાં થોડા પલાળી દઈએ ને તો એ પ્રોપરલી સરસ આપણે મિક્સરમાં મિક્સ કરતી વખતે સારું આમ એનો ક્રંચ ના આવે અને પ્રોપરલી ક્રશ થઈ જાય, એટલા માટે. અચ્છા, જો તમારે કોઈ ક્રંચ ખાવું હોય તો તમે બદામ, કેટલીક બદામ છે એને સોક કર્યા વગર એને યુઝ કરી શકો છો. ડેફિનેટલી. પણ તમે એને પલાળીને નાખો તો એ વધારે ગુણકારી છે બદામ. ડેફિનેટલી. અને પલાળ્યા પછી એની તાસીર પણ આમ બદલાઈ જતી હા, હોય છે. બદલાઈ જાય છે, ઇવન એના હેલ્થ બેનિફિટ્સ પણ વધી જાય છે. ઇવન અંજીર પણ આમ એની તાસીર બહુ ગરમ હોય, પણ જ્યારે આપણે એને ઓવરનાઇટ કેવી રીતે પલાળી દઈએ એટલે હા, જનરલી એવું જ હોય છે. ડોક્ટર પણ આપણને એ જ સલાહ આપે છે અને એ પચવામાં પણ સરળ બને હળવા છે. થઈ જાય છે. ઓકે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ જે સ્મૂધી બની રહી છે બિલકુલ શુગર ફ્રી છે. આ નેચરલ જે નટ્સમાં, ડ્રાય ફ્રૂટ્સમાં જે ફ્રૂટમાં શુગર છે એ જ શુગરથી આપણે આને બનાવીએ છીએ, એટલે કોઈ એક્સેસ અંદર શુગર આપણે એડ નથી કરી રહ્યા. હા, પણ ઘણા લોકોને કેવું સુગર વધારે પસંદ હોય છે તો ડેફિનેટલી. આપણે એમાં હની યુઝ કરી શકીએ છીએ. ઓકે. હેલ્થ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો વધારે આપણે શુગર અંદર એડ કરવી હોય તો આપણે હનીનું ઓપ્શન એડ કરી શકીએ છીએ, જે હેલ્ધી છે ને ડાયટમાં પણ ઇઝીલી આપણે ચાલી જાય. એટલે આ સ્મૂધી તમે ઉપવાસમાં પણ પી શકો છો. ઓકે. અને ચૈત્ર મહિનામાં આપણે કેવું છે કે મીઠું 2 કે 3 દિવસ એવા અલુણા કરવાના હોય છે. આખા ચૈત્ર મહિનામાં 2 દિવસ 3 દિવસ એવા અલુણા કરે તો સારું. તો એના માટે પણ આ સ્મૂધી આપણે પી શકીએ છીએ અને જેથી આપણું પેટ ભરેલું રહે છે અને આપણને બધા જ આ પોષક તત્વો જે ઉપવાસ કરવાથી નથી ઓછા થાય એ આપણને આમાંથી મળી રહે છે. અને આખો દિવસ ઉર્જા રહે કે આવું એક બનાવીને સવારે પી લીધું હોય કે બપોરે પી લીધું તો આખો દિવસ આમ ભૂખ તો ના જ લાગે. નહીં લાગે, જરાય નહીં. તમને 6 થી 8 કલાક નીકળી જાય છે. ડેફિનેટલી. અને જો તમે એવું લાગે તમને ક્યારેક કે તમે બહાર જઈ રહ્યા છો, તમારે બ્રંચ નથી કરવું, બ્રેકફાસ્ટ કર્યો છે, વહેલા કર્યો છે અને 11-12 વાગે તમારે બહાર નીકળી જવું છે, લંચનોય ટાઈમ નથી કે તમને બ્રંચ કરવાનોય સમય નથી, તમે આવી એક ગ્લાસ સ્મૂધી પી શકો તો તમારે એટલીસ્ટ બપોરની ચા પાણીનો જે સમય હોય ઇવનિંગ સ્નેક સુધી તમારું ચાલી જાય છે. ઓકે. ટમી ફીલ રહે છે એમ ને? હા. ઓકે. જે આ એક બહુ સરસ એમને વાત કરી કે જ્યારે આપણે ક્યાંક બહાર જવાનું હોય છે ત્યારે આપણે ટાળીએ છીએ કે હેવી ખાવાનું આપણે ના ખાઈએ, ત્યારે આવી સ્મૂધી બનાવીને આપણે 1 ગ્લાસ જેટલી કન્ઝ્યુમ કરી લઈએ ને તો સાંજ સુધી તો ટમી એકદમ પેટ તમારું ભરાયેલું જ રહેશે અને હેલ્ધી તો છે જ. અને આ અંજીર ને બધું જે ક્રશ થાય છે એમાં જે સીડ્સ હોય છે નાના નાના અંજીરમાં, એ એક જાતનું ફાઈબર છે આપણને. ઓકે. અંજીરની અંદરના જે ઝીણા ઝીણા ગોળ ગોળ જે સીડ્સ આવતા હોય હા, એની અંદર પણ ફાઈબર હોય છે સારા પ્રમાણમાં. અને જેમ એમને કહ્યું કે આ મતલબ ડેન્જરમાં ડેન્જર રોગ જેમ કે કેન્સર છે એની સામે પણ રક્ષણ આપે છે, એટલે અંજીર અને ખજૂર તો તમારે કન્ઝ્યુમ કરવા જોઈએ. હવે આપણે આમાં દહીં નાખીશું.
દહીં કેટલું લઈએ છીએ? દહીં લગભગ આટલી જ કેપેસિટીની સામે લગભગ 300 350 400 ગ્રામ જેટલું દહીં લીધું છે. અગર જો તમારે થીક જોઈતી હોય તો તમે ઓછું દહીં નાખી શકો છો. ઓકે. અને વધારે થોડીક લિક્વિડ જેવી જોઈતી હોય તો તમે વધારે દહીં નાખી શકીએ છીએ. અત્યારે આપણે એક મોટા બાઉલ જેટલું એટલે 300 ગ્રામ આપણે દહીં યુઝ કર્યું છે. હા. પછી એ આપણી ટેસ્ટ અકોર્ડિંગ હોય છે. આપણે થોડી એને થીક બનાવી છે, એને સ્મૂથ બનાવી છે, પતલી કરવી છે, એ પ્રમાણે હોય છે. અત્યારે આપણે આમાં કોઈ પાણી એડ નથી ના, કરતા. કોઈ પાણી સ્મૂધીમાં આપણે કોઈ પાણી એડ નથી કરતા. ટોટલ જે દહીંનું લિક્વિડ થાય એમાં જ આપણે બનાવીએ છીએ. ઓકે. ક્રશ કરી દઈએ. હા, હવે આપણે એને ક્રશ કરી લઈએ છીએ. હવે આપણે એને એક વખત હલાવી લઈશું કે જેથી આપણને એનું ટેક્સચર ખબર પડશે. આ આપણું સ્મૂધી હવે તૈયાર થઈ ગઈ છે, એકદમ સ્મૂથ થઈ ગઈ છે. એટલે હવે આને ફરી આપણે મિક્સર કરવાની જરૂર નથી. એટલે થોડુંક આમ અધકચરું, એટલે એટલું બી એકદમ ક્રશ નથી કરી. એકદમ પેલું જે સ્મૂધ પેસ્ટ કે સ્મૂધ આપણે જે મેયોનીઝમાં એકદમ સ્મૂથ જેવું કરીએ છીએ, ડીપ જેવું, એવું નથી કરવાનું. ઓકે. થોડું ક્રંચ એટલે રાખવાનું કે આપણને એમ જરાક ફાઈબર મળે, બોડી માટે સારા છે ફાઈબર, એટલા માટે આપણે એને આ રીતે રાખવાનું છે. ઓકે. દર્શક મિત્રો, પ્રોપરલી આને ક્રશ નથી કરી દેવાનું, કારણ કે ફ્રૂટ્સની અંદર રહેલા ફાઈબર પણ આપણા શરીરમાં છે. એટલે આપણે થોડુંક એને ચીવ કરીને થોડુંક ચાવીને ખાઈ શકીએ, એટલું બધું પણ નહીં, પણ થોડો ક્રંચ રાખવાનો છે આપણે આમાં. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચરવાળી સ્મૂધી પ્રિપેર થઈ ગઈ છે. તો સ્મિતાબેન, આ સ્મૂધી તો આપણે બનાવીએ. આના સિવાય તમે બીજી કઈ કઈ સ્મૂધીઝ બનાવતા હો છો? હા, આના સિવાય આપણે સ્મૂધી એકલા ફ્રૂટમાંથી બનાવી શકીએ છીએ, એકલા ફ્રૂટ્સ યુઝ કરીને, એકલા વેજીટેબલ્સમાંથી પણ બનાવી શકીએ છીએ, અને એકલા નટ્સમાંથી પણ બનાવી શકીએ છીએ. ઓકે. તો અને એ નટ્સ એની સાથે આપણે ઓટ્સ પણ યુઝ કરીને સ્મૂધી બનાવી શકીએ છીએ. ઓકે. જ્યારે આપણે ઓટ્સનો ઉપયોગ કરીએ, ઓટ્સ તો બહુ જ હાર્ડ હોય, હા, રાઈટ? તો એને આપણે શું કરવાનું? એને ઓવરનાઇટ આપણે સોક કરવાના હોય છે? ઓટ્સને સોક નથી કરવાના હોતા, એને મિક્સરમાં પહેલા એમને થોડા ક્રશ કરી નાખવાના હોય છે અલગથી. ઓકે. અને પછી આ બધા બીજા ઇન્ગ્રેડિયન્ટ સાથે એને ક્રશ કરવાના છે. પણ એમાં રોલ ઓટ્સ નહીં, પેલા પાવડર ફોર્મમાં થોડાક ફ્લેક્સ જેવા ઓટ્સ આવે છે, એ ઓટ્સ આપણે યુઝ કરીએ છીએ. ઓકે. અને એ રેસીપી પણ આમ ફરાળમાં ખાઈ શકાય? ના, ઓટ્સ આપણે ફરાળમાં નથી ખાઈ શકતા. ઓકે. પણ એ એકદમ ટમી ફિલિંગ રેસીપી, એ પણ ગણી અને શકાય, હેલ્ધી છે. ઓકે. અને સ્મૂધીઝ જનરલી આપણે જોવા જઈએ તો દહીંમાં જ બનતી હોય છે કે દૂધમાં પણ અમુક સ્મૂધીઝ બનતી હોય છે? ના, દહીંમાં જ બનતી હોય છે. દૂધમાં બને પછી એક તો મિલ્ક શેક, એક્ઝેક્ટલી એનું જે હેલ્થ દ્રષ્ટિએ જોવા અને જઈએ, અમુક ફ્રૂટ્સ આપણે મિલ્ક સાથે ખાઈ નથી શકતા. પણ ઘણા બધા સ્મૂધીઝ મેં જોયા છે કે જે મિલ્ક સાથે પ્રિફર કરતા હોય છે, પણ એ મારી દ્રષ્ટિએ હેલ્થ માટે યોગ્ય નથી. ઓકે. ઓકે. કારણ કે આપણું આયુર્વેદ એમ કે છે કે જેમ કે દૂધ અને કેળા, ખાટા ફળ અને દૂધ એક સાથે ખાઈ શકાતા નથી. એ આમ વિરુદ્ધ આહાર કહેવાય છે. એટલે બધા જે બનાવે છે કે ભાઈ સ્ટ્રોબેરી મિલ્કશેક, હું ક્યારેય પ્રિફર નથી કરતી સ્ટ્રોબેરી મિલ્કશેક. આપણે બહાર રેસ્ટોરન્ટ્સમાં જઈએ છીએ ને આપણે ઓર્ડર કરતા હોય છે, કિડ્સ પણ, બાળકોને પણ પીવડાવતા હોય છે, પણ આમ હેલ્થ દ્રષ્ટિએ જોવા જઈએ દર્શક મિત્રો તો એ બિલકુલ વિરુદ્ધ આહાર કહેવાય છે. આ રીતની સ્મૂધી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, જે સ્મિતાબેને બતાવી છે, અને જે કહું બહુ જ હેલ્ધી પણ છે. બીજું, તમારે વેજીટેબલ્સ વાળી સ્મૂધી બનાવી હોય તો તમે એના માટે બીટ યુઝ કરી શકો, બ્રોકોલી યુઝ કરી શકો. ઓકે. બ્રોકોલીમાંથી પણ બનતી? હા, બ્રોકોલીમાંથી. અને દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે. દૂધીની પણ સ્મૂધીઝ બનતી હોય એમ? હા, કારણ કે દૂધીના જ્યુસ આપણે વેટ લોસ માટે તો બધા ઉપયોગ કરતા જ હોય છે, પણ એની સ્મૂધી અગેન એક સારું ઓપ્શન છે. એના માટે દૂધીને આપણે બોઇલ કરીને લેવાની છે, સ્ટીમ બોઇલ કરવાની છે, પાણી સાથે બોઇલ નથી કરવાની આપણે. ઓકે. દર્શક મિત્રો, આટલી બધી સ્મૂધીઝમાં વેરિએશન તમને સ્મિતાબેને બતાવ્યા. આમાંથી જે વેરિએશન્સ તમને યોગ્ય લાગતા હોય કે આ મને ભાવે છે, દૂધીમાંથી પણ તમે સ્મૂધી બનાવી શકો છો, તો તમે તમારા રસોડે જરૂરથી ટ્રાય કરી શકો છો, કારણ કે આ બહુ જ હેલ્ધી ઓપ્શન્સ છે.
જે રૂટીનમાં પણ તમે એડ કરો ને તો એક મીલ સ્કીપ કરીને આટલું લઈ લો ને તો બહુ જ હેલ્ધી ગણાય છે. અને દૂધીની સ્મૂધી તમે પીશો ને એટલે કેવું, તમારે એના માટે ફૂલ ક્રીમ જે આપણે દહીં આવતું હોય એ નહીં, લો કેલરી દહીં છે કે આપણે સ્કીમ મિલ્કમાંથી દહીં બનાવી અને એટલે તમે એને વેટ લોસ માટે પણ યુઝ કરી શકો છો. કારણ કે જે રેગ્યુલર દહીં આવતું હોય એની અંદર પણ અમુક પ્રમાણમાં ફેટ હોય છે. એટલે સ્કીમ દહીં અત્યારે અમૂલ વાળાએ કાઢ્યું છે. ઓકે. અથવા તો આપણે સ્કીમ મિલ્ક જે અમૂલ તાજા દૂધ આવે છે એ દૂધ લઈ એને ઘરે મેળવી અને એનું પણ બનાવી શકીએ. ઓકે. એટલે સ્કીમ મિલ્કમાંથી સ્કીમ દહીં એવું જ પ્રિપેર થાય છે જે લો ફેટ હોય છે. ઓકે. હવે આપણે સ્મૂધી સર્વ કરીશું. જનરલી નીચે પહેલા ગ્લાસમાં બરફ નાખવાનું હોય છે. ઓકે. પણ હું પ્રિફર નથી કરતી હેલ્થની દ્રષ્ટિએ બરફ, કે બરફ ખાવો એક તો અત્યારે ગરમીની શરૂઆત હોય ત્યારે સિઝન બદલાયેલી હોય એટલે બરફથી ગળું પકડાઈ જાય. ડેફિનેટલી. એટલે આપણે ખરેખર તો ઇન્ગ્રેડિયન્ટ્સ જ ઠંડા લઈએ તો ચર્ન કરવામાં થોડોક ગરમ થઈ જવાના છે. ઓકે. એટલે આપણે એમને અત્યારે સર્વ કરીએ છીએ. ડેફિનેટલી. આપણે જે દહીં લીધું હતું એ ઓલરેડી ઠંડુ જ હતું, તો અત્યારે આપણે બરફ એડ નથી કરી રહ્યા. જો તમે ઈચ્છો તો તમે બરફ એડ કરી શકો છો. હવે આને સર્વ કરીશું. હવે આપણે એને ગાર્નિશ કરીશું. ઓકે. અંજીર અને ખજૂર ને કેસરથી ગાર્નિશ કરીશું. ખજૂર ધોઈ કોરા કરીશ અને શીડ કાઢી નાખી અને એની આ રીતે સ્લાઈસ કરી છે. અંજીરને સાઈડમાં. વાવ, ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું છે. અને આ કેવું, બધા આપણે એવું માનીએ કે દહીંથી શરદી થાય, એટલે આપણે શરદી ન થાય એની સામે આપણે થોડુંક કેસર પણ ઉપર સ્પ્રિંકલ કર્યું છે કે જેથી કરીને કેસરની જે ગરમ તાસીર છે એ આપણને ફાયદો મળી જાય, કે જેથી શરદી કફ ન થાય આપણને. ઓકે. અંજીરથી ગાર્નિશ કર્યું છે અને અંજીરને સાઈડમાંથી કટ કરીને ગ્લાસ ઉપર આપણે એનું ડેકોરેટ કર્યું છે, જે ખૂબ જ સરસ લાગી રહ્યું છે. અને સાથે સાથે બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ આપણે ખજૂર છે એની સ્લાઈસ કરીને લીધા છે. ઉપર આપણે કેસર એડ કર્યું છે કે જેથી કરીને એની તાસીર દહીં છે તો એ ઠંડુ હોય, તો કેસર એડ કરવાથી એની ગરમાહટ રહે, બોડીમાં પણ ગરમાહટ રહે અને શરદી ના થાય. ઓકે. સ્મૂધી તો બહુ સરસ રેડી થઈ ગઈ છે. અને હવે આપણે પૂરીબેન એને સર્વ કરીશું. ડેફિનેટલી. હવે આપણી આ સ્મૂધી તૈયાર છે. પૂર્વીબેન, હવે એને ટેસ્ટ કરશો. સરસ મજાની સ્મૂધી રેડી છે, જે ઘણા બધા ગુણ તત્વોથી ભરપૂર છે, જેની અંદર ડ્રાય ફ્રૂટ્સ છે, ફ્રૂટ્સ છે, કેસર છે, દહીં છે અને જે એટલી બધી યમી દેખાઈ રહી છે અને સાથે સાથે એટલી થીક છે ને કે તમે આમ આટલો અડધો ગ્લાસ પણ પી લો ને તો આખો દિવસ તમારો આરામથી નીકળી જાય એમ છે. ડેફિનેટલી હું આને ટેસ્ટ કરીશ. એકદમ સરસ છે, એકદમ ટેસ્ટી છે અને એકદમ આમ પીતા જ લાગે છે કે બહુ હેલ્ધી તો લાગે જ છે પણ ટેસ્ટી પણ એટલી છે, એટલે તમને મજા પડશે. થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. થેન્ક યુ પૂર્વીબેન. જાયકો ફૂડ શોમાં મને મારું આ હેલ્ધી રેસીપી બીજા દર્શકો સુધી પહોંચાડવા માટે મને જે એક તક મળી એ માટે હું આ GTPL ટીમનો હાર્દિક આભાર માનું છું. થેન્ક યુ સો મચ. તમારો પણ ખૂબ ખૂબ આભાર આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે તમે શેર કરી. દર્શક મિત્રો, જોયું ને, સરસ મજાની હેલ્ધી રેસીપીઝ, સ્મૂધીઝ અને ઘણી બધી એવી અલગ અલગ સ્મૂધીઝ તમે બનાવી શકો એની રેસીપીઝ સ્મિતાબેને તમને આપી. તમે આવી રેસીપીઝ તમારા ઘરે બનાવજો. આવી સ્મૂધી સમરમાં તમારા ઘરના સભ્યોને બનાવીને પીવડાવજો, મજા જ પડે. સ્પેશિયલી બાળકોને પીવડાવજો. તો બસ આવી સરસ મજાની રેસીપી તમે તમારા રસોડે પણ જરૂરથી આ અઠવાડિયે ટ્રાય કરજો. અને જો તમે પણ સ્મિતાબેનની જેમ
આ શોમાં ભાગ લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને લખીને મોકલી આપો. અમારી GTPL ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવીને આવી જ સરસ મજાની રેસીપી આપણે સાથે બનાવીશું અને સાથે સાથે કરીશું ઘણી બધી વાતચીત. આવતા અઠવાડિયે આવી જ એક સરસ મજાની રેસીપી ફરી એકવાર લઈને તમારી સાથે હું આવીશ. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.